5.3 દાખલા નંબર છે 8. શું છે દાખલા નંબર 8? કે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 છે. બીજું પદ જે છે એ 14 છે અને ત્રીજું પદ છે એ 18 છે. પ્રથમ 51 પદોનો સરવાળો શોધવાનો છે. S51 શોધવાનું છે. મળી જાય ને? મળી જ જાય ને. ચલો, બીજું પદ એટલે a વત્તા 1d થાય. ત્રીજું પદ a વત્તા 2d થાય. આને હું આની નીચે લખી a વત્તા 1d બરાબર 14. નિશાની ફેરવી નાખીએ. આને કરી નાખીએ લોપ. 2 માંથી 1 જશે તો 1d આગળ 1 લખવાની જરૂર છે નહીં. મોટા પદની નિશાની વત્તા છે એટલે વત્તા જ છે. 18 માંથી 14 જાય તો કેટલા વધે? 4. d કેટલા મળ્યા? 4. ઈ d 4 આમાં મૂકી દો. અહીંયા d ની જગ્યાએ શું મૂકું? 4 મૂકી દો. આ વત્તા 4 આ બાજુ જશે તો શું થઈ જશે? ઓછા 4 થઈ જશે. અને 14 માંથી 4 જાય તો પ્રથમ પદ તમને શું મળ્યું? 10. હવે જો an છેલ્લું પદ છે નહીં એટલે નાનું સૂત્ર નહીં લગાડે. જો નાનું સૂત્ર લગાડે તો n/2 a વત્તા an, પણ એમાંથી an આપણી પાસે નથી તો આપણે કયું સૂત્ર લગાડવું પડશે? મોટું લગાડવું પડશે. S51 બરાબર મોટું સૂત્ર શું છે? n/2 2a વત્તા n-1 into d. ઓકે, મોટું સૂત્ર લગાડ્યું કારણ કે છેલ્લું પદ નથી આપણી પાસે, n નથી. જો હોત તો નાનું સૂત્ર લગાડત. અહીંયા n કેટલા લેવાના? અહીંયાથી ખબર પડે. Sn આ 51 છે ને એને n લેવાના છે. n ની જગ્યાએ કેટલા લેવાના છે? 51. 2 પછી 2 પછી a શું છે આપણી પાસે? a અહીંયા મળ્યો જો એ કેટલો છે? 10. n કેટલું છે તો કે અહીંયાથી S51 તો n 51 છે. d અહીંયા મળ્યા જો d કેટલા છે? 4. આ 51 ના છેદમાં 2 આમ નામ 10 દુ કેટલા થાય? 20. 51 માંથી 1 જાય તો 50. 50 ચોક કેટલા થાય? 200. 200 વત્તા 20 બધાને ખબર પડે 200 વત્તા 20 કેટલા થાય? 220. 220 ભાગ્યા 2 કરો તો કેટલા થશે? 110. 220 ના અડધા કેટલા થાય? 110. 110 ગુણ્યા 51 કરવાના છે. શું કરવાનું છે? 110 ગુણ્યા 51 એટલે માનો કે 51 ગુણ્યા 11 કરીએ ને તો 5 6 1 થઈ જશે. 51 ગુણ્યા 11 ના 0 જે છે એને આપી દઈએ. ઓકે, ચલો 51 ગુણ્યા 110 કરશો એટલે તમને આ જવાબ આવશે. જુઓ તો પહેલા શું કર્યું? બીજું પદ 14 છે. બીજું પદ એટલે a વત્તા 1d 14. ત્રીજું પદ 18 છે. ત્રીજું પદ એટલે a વત્તા 2d. આને નીચે લખી નાખ્યું. નિશાની બધાની ફેરવી નાખી. લોપ કરી નાખ્યો કોનો? તો કે a નો. 2d ઓછા 1d એટલે ખાલી d. 18 માંથી 14 જાય તો 4. d કેટલા આવ્યા? 4. ઈ d આમાં મૂકી દીધા તમને a મળી ગયો. પછી Sn નું મોટું ફોર્મ્યુલા S51 તો n ની જગ્યાએ 51 લેવાના છે. n d ની વેલ્યુ આમાં મૂકી દેવાની છે. ઈઝી, એકવાર જોઈ લ્યો તો. જો મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ શેર બધું કરી દો. ઓકે, આવા નવા વિડીયો આવતા રહેશે ખાતરી આપો. ઓકે, જય હિન્દ જય ભારત.